હેલો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું આપણા વિડીયો સિરીઝ સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી ધોરણ 11નું ચેપ્ટર 1. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્ટોકિયોમેટ્રી. શરૂઆતમાં જ ગુજરાતી બોલવાનું એટલા માટે શરૂ કર્યું કારણ કે ગુજરાતી મીડિયમના બાળકોને એમ ન થાય કે આ વિડીયો તો ઇંગ્લિશમાં જ હશે. નહીં, વિડીયો મિક્સ લેંગ્વેજમાં છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓનો ઉપયોગ કરતો જઈશ કે જેથી તમને સમજવામાં સરળતા ઊભી થાય. તો ચાલો સમજવાનું શરૂ કરીએ. સ્ટોકિયોમેટ્રી, તમારી નોટ અને પેન તમારી સાથે રાખો. તો પહેલા તો અર્થ સમજીએ. ગુજરાતી એનું છે તત્વયોગમિતિ. હવે તમે જુઓ, સ્ટોકિયોમેટ્રી શબ્દ બહુ જ સહેલો છે, એના પ્રમાણમાં તત્વયોગમિતિ થોડો ભારે ભરખમ શબ્દ તમને લાગશે. સ્વાભાવિક છે, વિજ્ઞાન શીખવામાં અંગ્રેજી બહુ સહેલું પડશે ગુજરાતીની સાપેક્ષે, છતાંય આપણે તો બંને શીખશું, સહેલું ને અઘરું બંને. તત્વ, યોગ, મિતિ. તત્વનો યોગ એટલે સરવાળો, મિતિ એટલે આલેખન. તત્વનો સરવાળો કઈ રીતે થાય એની રજૂઆત, એને કહેવાય તત્વયોગ મિતિ. હવે આને સમજીએ. સ્ટોકિયોમેટ્રી ગ્રીક ભાષાનો શબ્દ છે, એમાંથી આ શબ્દ બનાવેલો છે. બે શબ્દો છે ખરેખર, સ્ટોકિયોન એન્ડ મેટ્રોન. સ્ટોકિયોન મીન્સ એલિમેન્ટ, જેને આપણે કહીએ તત્વ, અને મેટ્રોન મીન્સ મેઝર એટલે થાય માપન અથવા તો માપ, તત્વનું માપ, એને કહેવાય સ્ટોકિયોમેટ્રી. હવે ખરેખર આ શું કહેવા માંગે છે સમજો. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એક તત્વના કેટલા માપની સાથે બીજા તત્વનું કેટલું માપ રિએક્ટ કરી અને કેટલી પ્રોડક્ટ બનશે એ નક્કી કરવું, એને કહેવાય સ્ટોકિયોમેટ્રી. એટલે કોઈ પણ રાસાયણિક સમીકરણ, if we write any chemical equation, then it must follow stoichiometry. રાસાયણિક સમીકરણ લખો ત્યારે એ તત્વયોગમિતિનું પાલન કરતું હોવું જોઈએ. તો ફરીથી એક વખત, સ્ટોકિયોમેટ્રી is made up of two Greek words, stokion and metron. Stokion means element, metron means measure. ગુજરાતીમાં તત્વનું માપ, તત્વના જોડાવાનું માપ, એને કહેવાય તત્વયોગમિતિ. હવે તત્વયોગમિતિ એટલે શું? તો હાવ સરળ ગુજરાતીમાં બોલીએ તો રાસાયણિક સમીકરણનું સંતુલન. બેલેન્સિંગ ધ કેમિકલ ઇક્વેશન ઇઝ નોન એઝ સ્ટોકિયોમેટ્રી. તો હવે આપણે એ સમજવાનું છે કે રાસાયણિક સમીકરણનું સંતુલન કઈ રીતે થાય. ચાલો તો આપણું કામ શરૂ કરીએ. રાસાયણિક સમીકરણના સંતુલન ઉદાહરણો લેતા જઈએ અને સમીકરણને સંતુલિત કરતા જઈએ. સમીકરણનું સંતુલન કરીને જ આપણે કેટલી પ્રોડક્ટ બનશે, કેટલા રિએક્ટન્ટ વપરાશે, એને લગતા આન્સર આપી શકીએ. એક સાદામાં સાદા એક્ઝામ્પલથી આપણું કામ શરૂ કરીએ. CH4, આનું નામ તમને આવડે છે. ધીસ ઇઝ મિથેન and O2, then it will give CO2 and H2O. હવે તમને એવો ક્વેશ્ચન જો થાય કે સર આ સમીકરણમાં આ બેની રિએક્શનથી આ બેઝ બને છે, એ અમને કેમ ખબર પડે? તો એ જેમ જેમ સમજતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે. This is a hydrocarbon, and when it reacts with oxygen, એટલે કે હાઇડ્રોકાર્બનનું હવામાં દહન કર્યું, સળગાવ્યું. કોઈ પણ હાઇડ્રોકાર્બન સળગે ને બાળકો એટલે બેઝ પ્રોડક્ટ બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ નક્કી. એટલે હવે ક્યાંય પણ હાઇડ્રોકાર્બનનું દહનનું સમીકરણ આવે એટલે પ્રોડક્ટ આ બેઝ એ નક્કી, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હાઇડ્રોકાર્બનનું દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી બને. પછી બ્યુટેન સળગે તો પણ આમ થાય, ઇથેન, પ્રોપેન ગમે એ સળગે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને. હવે જો આ સમીકરણ છે ને, એને જરાક ધ્યાનથી આપણે જોઈએ. તત્વયોગમિતિ ચકાસવી છે. કેટલા કાર્બન છે અહીંયા? એક જ. આ બાજુ કેટલા કાર્બન છે? એક. હાલો, કાર્બન બે બાજુ સરખા છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. આ બાજુ જોવા જાવ તો ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 2 જ. આનો અર્થ એવો થયો કે અહીંયા હાઇડ્રોજન હતા એના કરતા અહીંયા ઓછા દેખાય છે. એવું ન હાલે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વનો નાશ ન થાય, નવું તત્વ બને નહીં. એટલે હોય એટલા ને એટલા જ રહેવા જોઈએ. અહીંયા જેટલા હોય એટલા જ વાં દેખાવા જોઈએ, તાળો મળવો જોઈએ. That means all elements on the side of reactant as well as product should be equal or balanced. તો એને આપણે બેલેન્સ ન હોય તો કરવાનું,
અને એને કરવા માટે આપણે કંઈક ને કંઈક સહગુણકો કોએફિશિયન્ટ્સ ઉપયોગમાં લેવા પડશે. હવે વિચાર કરો કે અહીંયા હાઇડ્રોજન 4 મોલ છે ને અહીં 2 મોલ જ છે, તો આને જો 4 કરવા હોય તો અહીંયા આપણે આગળ 2 મૂકી દઈએ એટલે હાઇડ્રોજન 2 તો 4 થઈ ગયા. કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે જે આંકડો લખીએ હંમેશા એના ફોર્મ્યુલાની આગળ જ લખી શકાશે, પાછળ તમે ના લખી શકો. બેલેન્સિંગ કરવા માટે તમે આગળ સહગુણક કહેવાય, અને સહગુણક અંગ્રેજીમાં કોએફિશિયન્ટ એ તમે ત્યાં મૂકી શકો પાછળ. અને એ આગળ મૂકેલો આંકડો બધાને લાગુ પડે. હાઇડ્રોજન 4 થઈ ગયા, પણ ઓક્સિજન નહીં, આ બગડો તો લાગુ પડશે. એટલે 2 + 2 એટલે હવે ઓક્સિજન આ બાજુ ટોટલ કેટલા થયા? 4. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 જ. તો એવી કન્ડિશનમાં આને 4 બનાવવા હશે તો એના માટે શું કરવાનું? તો કે અહીંયા 2 મૂકવાનું. ચાલો હવે જુઓ, આખું કેમિકલ ઇક્વેશન બેલેન્સ્ડ છે. કાર્બન 1 તો અહીંયા પણ 1, હાઇડ્રોજન 4 તો અહીંયા પણ હાઇડ્રોજન 4, ઓક્સિજન 4 તો અહીંયા ઓક્સિજન 4. તો આ જે આપણે કર્યું ને એને કેમિકલ ઇક્વેશનની સ્ટોકિયોમેટ્રી મેન્ટેન કરી કહેવાય. અને સ્ટોકિયોમેટ્રીના આધારે હવે આપણે બોલી શકીએ કે 1 મોલ મિથેન when reacts with 2 moles of O2, then it will give us 1 mole carbon dioxide and 2 mole water. આ હું જે બોલ્યો એને તત્વયોગનીતિ કહી કહેવાય. 1 મોલ મિથેન, 1 મોલ બોલવાનું, 1 નહીં બોલવાનું. 1 મિથેન નથી. ક્યારેય પણ કેમિકલ ઇક્વેશન આપીને કોઈ પૂછે how many methane molecules are there in this equation, તો your answer will be 6.022 into 10 to the power 23. આ સમીકરણમાં મિથેન કેટલા છે? જો તમે જવાબ આપો 1 તો તમારો જવાબ ખોટો. 1 નહીં કહેવાનું, એને કહેવાનું 1 મોલ. આની આગળ લખેલા આંકડા મોલ બતાવે છે. તમે એમ કહેશો કઈ તો કઈ આંકડો જ નથી લખેલો. કઈ ન લખેલું હોય તો ગુણાંકમાં શું કહેવાય? 1. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. તો કઈ નથી લખેલું તો એકડો છે એવું સમજો, અને 1 મોલ દર્શાવે છે. તો અહીંયા મિથેન કેટલા? તો જવાબ તમે આપી શકો 1 મોલ અથવા તો 6.022 × 10⁻23. હવે હું પાછો પૂછું, ઓક્સિજન કેટલા છે? અહીંયા પ્રક્રિયકમાં ઓક્સિજનના અણુ કેટલા છે? તો જવાબ આવશે 2 મોલ અથવા તો 2 × 6.022 × 10⁻23. એવી રીતના આપણે જવાબ દેવાનો. આ તત્વયોગનીતિય બેલેન્સ કરેલું ઇક્વેશન છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે એક ક્વેશ્ચન એવો થાય કે આર ધેર એની રૂલ્સ ફોર બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન? શું પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કરવા માટેના કઈ નિયમો હોય છે? So there are 2 answers. One is yes, there are so many rules, and the second is no, there are no any rules for balancing chemical equation. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે ઘણા નિયમો છે, અને બીજું એમ કહું છું કે એને સંતુલિત કરવાના કોઈ નિયમ જ નથી. તમને મન ફાવે ત્યાંથી શરૂ કરો, પણ એને છેલ્લે બેલેન્સ ફોર્મમાં તમારે લઈ આવવાનું થાય. તો નિયમો કઈ નથી, ટ્રાયલ એન્ડ એરર મેથડ થી કરતા જાવ, ભૂલ પડે તો ચેકતા જાવ. એવી રીતના એને સંતુલિત કરવાનું પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. સારું, તો સાયકલ ચલાવવા જેવું છે. પહેલી વાર શીખતા હોય તો કોઈ આપણને એવું ઇન્સ્ટ્રક્શન નથી આપતું, થિયરીના કોચિંગ ક્લાસ નથી હોતા સાયકલ ચલાવવાની થિયરી, એવું નથી હોતું. આપણે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરીએ એમ આપણને આવડી જાય છે. સેમ વસ્તુ કેમિકલ ઇક્વેશનના બેલેન્સિંગમાં પણ લાગુ પડશે. જેમ તમે પ્રેક્ટિસ વધારશો એમ તમને પોતાને જ આઈડિયા આવવા માંડશે કે અહીંયા આમ કરીએ તો આ બેલેન્સ થાય છે. આપણે એક્ઝામ્પલ લેશું ઘણા બધા. આ લેક્ચરની અંદર આપણે કેટલા બધા કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરશું. ચાલો બીજું એક સાદું એક્ઝામ્પલ લઈએ. Fe plus O2, then Fe જ્યારે ઓક્સિજન હારે રિએક્ટ કરે ને ત્યારે ફેરિક ઓક્સાઇડ બને, એટલે બને Fe2O3. આને કહેવાય ફેરિક ઓક્સાઇડ. FeO હોત અને ફેરસ ઓક્સાઇડ. ધીસ ઇઝ ફેરિક ઓક્સાઇડ. ઘંટડીનો અવાજ સંભળાતો હશે. સવારનો ટાઈમ છે અત્યારે અને ઘરમાં પૂજા પાઠ ચાલે છે, તો એને એટલું ચલાવી લેજો. આમાં વાતાવરણ થોડુંક ડિવાઇન બનશે, આપણને બધું આવડવા માટે એવું પણ બને. સારું, તો FeO2 ની સાથે રિએક્ટ કરે Fe2O3 બનાવે છે. હવે જુઓ, અહીંયા એક અર્થમાં જોવા જાવ તો Fe અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો પહેલા આપણે અહીં 2 મૂકીએ અને આપણે એવો વિચાર કરીએ કે આનાથી આપણું કામ થશે. ટ્રાયલ એન્ડ એરર જ છે, કરતું જવાનું જરૂર પડે તો ચેકવું પડશે. ચાલો હવે જુઓ, ઓક્સિજન અહીં કેટલા છે? 2. અહીં કેટલા છે? 3. તો એનો તો કેમ મેળ કરવો? જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું? અહીંયા જે આંકડો હોય ને એની આગળ મૂકી દેવાનો, અને અહીંયા જે આંકડો હોય એની આગળ મૂકી દેવાનો.
ઓક્સિજન અહીંયા કેટલા થયા 6, 3 2 6, અહીંયા પણ 6 થઈ ગયા. પણ Fe કેટલા થયા 4, તો 4 Fe થયા છે. અહીંયા તો આપણે 2 લખ્યા, હોવા જોઈએ 4, તો કરવાનું શું, આ 2 ને છેકી 4 લખી નાખો, સમીકરણ સમતુલિત થઈ ગયું. Chemical equation is now balanced. Now if we talk about stoichiometry, then we can say that 4 moles of Fe when reacts with 3 moles of O2, then we can have 2 moles of Fe2O3. 2 મોલ Fe2O3 બનાવવું હોય તો કેટલા મોલ Fe ની જરૂર પડે, 4 મોલ Fe ની જરૂર પડે. અને O2 કેટલા મોલ જોઈએ, 3 મોલ જોઈએ. સ્ટોઇચિયોમેટ્રી. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. Mg plus O2 gives MgO. મેગ્નેશિયમ નું દહન થાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. ચાલો આને સંતુલિત કરવું છે. મેગ્નેશિયમ અહીંયા 1 છે, અહીંયા 1 જ છે, પણ ઓક્સિજન અહીંયા 2 છે. અહીં તો 1 જ દેખાય છે. 2 કરવા હોય તો આગળ 2 મૂકવાના, ઓક્સિજન 2 થઈ ગયા, પણ મેગ્નેશિયમ એ 2 છે. અહીં તો 1 જ છે. 2 કરવા માટે 2 મૂકી દઈએ, વાત પૂરી. સમીકરણ સંતુલિત થઈ. ચાલો હજી એક. P4 plus O2 gives P2O5. આવું છે, આ સમીકરણ છે, એને આપણે બેલેન્સ કરવું છે. તો જુઓ તો અહીં ફોસ્ફરસ 4 છે, અહીં ફોસ્ફરસ 2 જ છે. આને 4 કરવો હોય શું કરવું પડશે, 2 મૂકવા પડશે. 4 થઈ ગયું. પણ ઓક્સિજન જુઓ 5 તો 10 થયા, અહીં ઓક્સિજન તો 2 જ છે. 10 કરવા હોય તો અહીંયા આપણે મૂકશું 5. ખૂબ આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. ઈઝી છે. ચાલો હજી એક જોઈએ. સપોઝ એલ્યુમિનિયમ reacts with HCl, then it will give AlCl3 plus H2. આ સમીકરણ છે, આને સંતુલિત કરવું છે. હવે જુઓ એલ્યુમિનિયમ અહીંયા 1 છે, અહીંયા 1 જ છે. હાઇડ્રોજન અહીંયા 1 છે, અહીંયા 2 છે. ક્લોરીન અહીંયા 1 છે, તો અહીં 3 છે. એવી કન્ડિશનમાં આપણે કરશું શું, પહેલા વિચાર કરો કે આ ક્લોરીન 3 છે. જો હું અહીંયા 3 મૂકી દઉં ક્લોરીન, તો ક્લોરીન નું તો બેલેન્સ થઈ ગયું, પણ હાઇડ્રોજન અહીંયા 3 થયા, વાં તો 2 જ છે. હવે એનો તો મેળ જ નહીં આવે. તો વળી પાછું સીધું સાધું શું, અહીંયા મૂકી, આ 3 છે તો અહીંયા 3 મૂકીએ એટલે 6 થાય. તો અહીંયા હાઇડ્રોજન 6 કરવો હોય શું કરવું પડે, તો કે 3 ને ચેકી અહીંયા 6 લખવાનું. હવે એવું કરશો ને એટલે હાઇડ્રોજન તો 6 થઈ ગયા, પણ ક્લોરીન 6 થયા. અહીં તો ક્લોરીન 3 જ છે. એને 6 કરાવવા માટે આપણે અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરશું. ક્લોરીન 6 થઈ ગયા, પણ એલ્યુમિનિયમ 2 થયા. તો અહીંયા એલ્યુમિનિયમને 2 બનાવવા માટે 2 થી મલ્ટીપ્લાય કરશું. તો હવે આ કેમિકલ ઇક્વેશન બેલેન્સ્ડ છે. આપણે કેટલાક રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણશું ત્યારે પણ આ ટોપિકને યાદ કરશું. એમ તો ચેપ્ટરમાં આગળના ભાગમાં આવી જાય છે, પણ એ ત્યારે ભણત તો સમજાત નહીં. એટલે આ બધું શીખ્યા પછી આપણે એને ભણવામાં લેવાનું થાય છે. સારું, તો આટલાને પોઝ કરી અને તમારે લખવાનું કઈ રીતે, પહેલા મેં જેમ સમીકરણ જ લખ્યું હતું બ્લુ કલરમાં, એમ સમીકરણ જ લખો અને પછી તમે તમારી મેળે એને સંતુલિત કરો. પ્રેક્ટિસ તમારે કરવાની છે. તમારે તમને શીખવાડતા સમજાવતા લખો. જો તમારે સરળતાથી સારામાં સારું શીખવું હોય તો એનો સહેલો રસ્તો બીજાને શીખવાડો. બીજું કોઈ ન મળે, તમને જ શીખવાડો. એવું કરતા લખો. ખાલી 2 વાર 5 વાર લખી લેવાથી આવડી ગયું નહીં કહેવાય, ખાલી પાકું થયું કહેવાશે. આપણે પાકું નથી કરવું, આપણે સમજીને ભણવું છે. ઓકે, તો આ લખી લો, પછી આપણે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. Cu plus HCl plus O2 gives CuCl2 plus H2O. ઓકે, એ જ વસ્તુ બનશે. આમાં કોપર ક્લોરાઇડ અને પાણી. ચાલો આને સંતુલિત કરવું છે. હવે કોપર 1 છે, અહીંયા કોપર 1 છે, પણ ક્લોરીન અહીંયા 1 જ છે, અહીંયા 2 દેખાય છે. હવે એવા ક્લોરીનને અહીંયા 2 કરવો હોય શું કરવું પડે, 2 થી અહીંયા ગુણવું પડે. હાઇડ્રોજન જુઓ 2 થયા, અહીંયા હાઇડ્રોજન ઓલરેડી 2 છે જ. ઓક્સિજન અહીંયા 2 છે, પણ અહીંયા 1 જ છે. તો 2 કરવા હોય શું કરવું પડશે, અહીંયા 2 મૂકવા પડશે. તો ઓક્સિજન તો 2 થઈ ગયા, પણ હવે હાઇડ્રોજન 4 થયા જુઓ. અને 4 હાઇડ્રોજનને અહીંયા 4 બનાવવા હોય તો આ 2 ને ચેકી અને અહીંયા લખવો પડે 4. તો ક્લોરીન 4 થઈ ગયા, અહીં તો 2 જ છે. એને પણ 4 બનાવવા માટે
અહીંયા આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું એટલે ક્લોરીન 4 થયા, પણ કોપર 2 થયા, તો અહીંયા પણ આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું. તો લ્યો આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. ચાલો હજી માની લો કે આપણે આવું લઈએ, Fe plus H2SO4 gives FeSO4 plus H2O plus SO4. માની લો કે આ સમીકરણ છે ને, આને આપણે બેલેન્સ કરવા માંગીએ છીએ. સેમ વસ્તુ એક વાત ધ્યાનમાં રાખજો. હવે આ આપણો ઘરનો બનાવેલો નિયમ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઇન એની કેમિકલ રિએક્શન ઇફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ધેર then you have to start counting with sulfur. જ્યારે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું હોય ને એમાં ક્યાંય તમને સલ્ફ્યુરિક એસિડ દેખાય પ્રક્રિયકમાં, તો તમારે સૌથી પહેલા સલ્ફરના પરમાણુને ગણી અને શરૂઆત કરવાની. ગમે ત્યાંથી કરશો તોય થઈ જશે, પણ સૌથી સહેલું પડશે સલ્ફરને ગણતરીમાં લઈને કરો ત્યારે. હવે તમે જોયું હશે આજના આખા લેક્ચરમાં હું બોલ્યો છું બધું ગુજરાતીમાં છે, પણ આ બધી વસ્તુ તો ઇંગ્લિશમાં જ લખવી પડશે ને. એટલે એવું નહીં માનવાનું કે અમે ગુજરાતી માધ્યમમાં ભણીએ છીએ તો અમને અંગ્રેજીમાં કેમ ખબર પડશે. ભાઈ બાળકો, આ ટાઈપના શબ્દો આપણે વ્યવહારમાં કેટલા બધા શબ્દો અંગ્રેજીના જ વાપરો છો. ટેબલ, બુક, સ્કૂલ, મોબાઈલ, ટ્રેન, બસ, સ્કૂટર, બાઇક, આ બધા શબ્દો તો આપણે ઇંગ્લિશમાં બોલીએ. પેન, પેપર, ઘણું બધું ઇંગ્લિશમાં જ બોલીએ છીએ. શું કામ? એ આપણને અંગ્રેજી લાગતું. ટીચર અને સર, આપણે સાહેબ અને બેન એવું જ કહેતા નથી. ટીચરને સર જ કહીએ છીએ, ફ્રેન્ડ એવું કહીએ છીએ. તો આવું બધું એટલા માટે ફેમિલિયર થઈ. હવે કદાચ એવું બનશે કે એના ગુજરાતી શબ્દો બોલવામાં આપણને નહીં ફાવે, કારણ કે એટલા બધા અંગ્રેજી ફેમિલિયર થઈ ગયા. સેમ વસ્તુ આમાં એપ્લાય કરો બાળકો. જેટલું વહેલું શીખશો એટલો વધુ ફાયદો થશે, કારણ કે કોલેજથી તો અંગ્રેજીમાં જ ભણવાનું આવશે. હવે ત્યારે એકડો ઘૂંટવા બેસીએ અંગ્રેજીમાં તો આપણે પાછળ રહી જઈએ. તો તક છે ભેગા ભેગું ઇંગ્લિશમાં શીખતા જાઓ, અને મને કમેન્ટ્સમાં લખીને બતાવો કે સર તમે આ ભાષામાં બોલો તો અમને વધુ સમજાશે. ખાસ કરીને હું ગુજરાતી માધ્યમના બાળકો માટે બોલું છું. ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે તો ઇંગ્લિશમાં બોલતો જ તો, પણ ગુજરાતી મીડિયમના અમુક બાળકોએ એવી ક્વેરી આપી કે સર થોડુંક ગુજરાતી વધારો ને, તો એ બાળકો માટે હું અત્યારે ગુજરાતીમાં જ બોલું છું. પણ હું એવી આશા રાખું કે એ પાછું એવો મને મેસેજ કરે કે સર ઇંગ્લિશમાં પણ અમને ફાવે છે, તમે ઇંગ્લિશમાં પણ બોલો. હું સંપૂર્ણ ઇંગ્લિશમાં નહીં બોલું, હું ગુજરાતી ઇંગ્લિશ મિક્સ જ કરીશ, પણ છતાંય એવો ભય ના રાખો કે અમને અંગ્રેજી નહીં આવે. આપણે આટલા વર્ષોથી ઇંગ્લિશ ભણીએ છીએ, આપણને આવડે જ, ખાલી આપણે મહાવરો નથી રાખતા એટલે, બાકી આવડે જ છે. ઓકે ચાલો, હવે સલ્ફરથી શરૂઆત કરવાની છે. જુઓ અહીંયા સલ્ફરના પરમાણુની સંખ્યા 1 છે. અહીંયા કેટલા? 1 અહીંયા છે, પણ 1 અહીંયા પણ છે. જો 2 સલ્ફર છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું, બધી બાજુ ટોટલ હોય એટલે ગણી લેવાનું. અહીંયા 1 છે પણ ઓલી બાજુ 2 છે. તો આને 2 કરવો હોય તો સિમ્પલ 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે વાત પૂરી. તો હાઇડ્રોજન 4 થઈ ગયા. જો આ હાઇડ્રોજન ગણવા જાવ 2 જ છે, એને 4 કરવા હોય તો 2 મૂકવા પડે. હાઇડ્રોજન 4 થઈ. તો ઓક્સિજન ગણીએ. તો અહીં કેટલા? 4 2 8, 4 2 8, 8 ઓક્સિજન અહીંયા છે. અહીંયા ઓક્સિજન ટોટલ ગણો, ભૂલ ના પડે, ધ્યાન રાખવાની. જો 4 પ્લસ 2 6 પ્લસ 2 8 થઈ ગયા. ઓક્સિજન ઓલરેડી બેલેન્સ થઈ ગયા. જો 4 2 8, તો અહીંયા 4 વત્તા 2 6 વત્તા 2 8. તો આપણું આ સમીકરણ સંતુલિત થઈ ગયું. Fe તો પહેલેથી એક જ છે. ચાલો હજી એક થઈ ગયું. Fe પ્લસ હવે આ લઈએ FeSO4 plus H2SO4, then it will give Fe2SO4 twice plus H2O plus SO4. આવું ભાઈ ઓલી વાત યાદ કરો, જ્યારે પણ તમને સલ્ફ્યુરિક એસિડ દેખાય એટલે સલ્ફર થી જ ગણવાની શરૂઆત કરવી. ચાલો ગણો સલ્ફર. અહીંયા કેટલા છે? 1 અહીંયા પણ છે 2. હવે જો બાળકો, આને ફેરસ સલ્ફેટ કહેશું, આને ફેરિક સલ્ફેટ કહેશું. નામ કેમ આપવું એ હું તમને શીખવાડી દઈશ. એક લેક્ચર આપણે એવો રાખશું, કદાચ 1 કલાકનો થાય, કે જેમાં હું તમને 1000 થી વધુ ફોર્મ્યુલા બનાવતા શીખવાડી દઈશ. પોસિબલ બને તો આના પછીનો લેક્ચર એવો ગોઠવી દઈશું. સારું, તો ફેરસ સલ્ફેટ અને ફેરિક સલ્ફેટ છે. હવે અહીં જો સલ્ફર 2 છે, તો ઓલી બાજુ સલ્ફર ગણો. આ તગડો બ્રેકેટની બહાર છે એટલે આ તગડો આ બ્રેકેટની અંદરના બધાને લાગુ પડે, એટલે સલ્ફર અહીંયા 3 થયા અને 1 પાછો અહીંયા છે. જુઓ તો 4 સલ્ફર છે ને અહીં 2 છે.
હવે આપણે ડિસાઈડ કરવું પડશે કે આ બાજુ 4 કરવો હોય તો આટલી પોસિબિલિટી છે. બે જગ્યાએ બબે મૂકી દો તોય 4 થઈ જાય. કોઈ અહીંયા 3 મૂકે ને અહીંયા કઈ ન લખે એટલે એકડો તો છે જ તોય 4 થઈ જાય. કોઈ અહીંયા 1 રાખે ને અહીંયા તગડો લખે તોય 4 થઈ જાય. તો આપણે લખવું શું? તો જોવાનું, પહેલા ચેક કરો કે જો હું અહીં 3 મૂકું તો FE 3 થશે, અહીં તો FE 2 જ છે. તગડો મૂકવાથી તો આપણું કામ નહીં ચાલે. તો હવે તો એક જ ઓપ્શન હોય, તો અહીં FE 2 છે તો અહીં મારે 2 તો મૂકવાના છે. તો નક્કી સલ્ફર 4 કરવા છે, બે બાજુ બબે મૂકી દઈએ એટલે અહીં સલ્ફર 2 + 2 4 થઈ ગયું. ચાલો હવે બીજા ગોઠવવા માંડીએ. FE તો 2 ઓલરેડી છે જ. હવે ઓક્સિજન ગણીએ. 4 દુ 8 વત્તા 4 દુ 8, 16 ઓક્સિજન ડાબી બાજુ છે. જમણી બાજુના ઓક્સિજન ગણીએ. જુઓ આ બેનો ગુણાકાર થયો, 4 તેરી 12 ઓક્સિજન તો અહીંયા છે, આ 13મો છે અને અહીંયા બીજા 2 છે એટલે 15. તો આ લેફ્ટ સાઈડ આપણી પાસે 16 ઓક્સિજન છે, રાઈટ સાઈડ તો 15 જ છે, એને 16 કરવા પડશે. તો જો એક પોસિબિલિટી છે, 4 તેરી 12, 12 ને 2 14, 14 ને બીજા 2 હોય તો 16 થાય, અહીં તો એક જ છે. તો એને 2 કરવા માટે શું કરવું પડે? અહીં 2 થી ગુણી નાખવાના એટલે ઓક્સિજન થઈ ગયા. જો 4 તેરી 12, 12 ને 2 14, 14 ને 2 16. પ્રેક્ટિસ થી, એક્સપિરિયન્સ થી જ આ કોન્ફિડન્સ આવશે. હવે હાઇડ્રોજન ગણી લઈએ એટલે આપણું કામ પૂરું. હાઇડ્રોજન જો 2 દુ 4, 4 થઈ ગયું, સમીકરણ સંતુલિત થયેલું છે. તો આ રીતના બાળકો તમે કોઈ પણ કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરતા શીખી શકો. એના કોઈ નિયમ નથી, આપણે પ્રેક્ટિસથી જ આ બધી વસ્તુ શીખવાની થાય. તો ફરીથી વિડીયોને પાછો રિવાઇન્ડ કરી અને બધા જ સમીકરણ પાછા લખજો અને તમારી રીતે સંતુલિત કરજો. આનો ઉપયોગ કરીને ક્વેશ્ચન કેમ પૂછાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના જ છીએ, એટલે તમને ખ્યાલ આવી જશે કે સમીકરણને સંતુલિત કરવું શા માટે જરૂરી છે. તો તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો, અને જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન મળે. ઓકે, ટીલ વી મીટ નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ડે.